કેમ છો બધાય મજામાં ને મજામાં થશો તો ફરીવાર એક મારા ન્યૂયોર્ક ને અમારા બધાનું હાર્દિક સ્વાગત છે. હું કે મારી યુટ્યુબ ફેમિલી મજામાં ને એકદમ મજામાં થશે આપણા વ્લોગોની બધા મજામાં થશે. આજ તો એને આપણે એવી એક અલગથી સંશોધન કરી છે જે ગાડીનું એન્જિનથી આપણે ટ્રેક્ટર બનાવ્યું છે સરસ મજાનું અને ટ્રેક્ટરનું કામકાજ હજી હાલમાં શરૂ છે. તો ત્યાં જઈને તમને બતાવીશું. તો તમે ટેલર તો પેલા જોઈ લીધું કેવું સરસ મજાનું ટેલર છે ટ્રેક્ટરનું. તો ચલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને ખાસ કરીને અમારી ચેનલની અંદર પહેલી વાર હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ પાછા કરતા હતો અને ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો ન કરવું તો ફોલો પણ કરી લેજો. તો સાડે તો આપણે જઈ ટ્રેક્ટર જોવા. હમણાં મિત્ર આપણે દાતા ખેડ્યા હતા આપણા કરણભાઈ મળી ગયા છે આપણા રોડે તો આપણે મિત્ર જવાનું છે ઓલા ફોને જોડા ઓલા કામકાજ કરવું છે ને ત્યાં જવાનું છે આજ તો અહીંયા આપણને કરણભાઈ મળી ગયા છે ટ્રેક્ટર જોવા. ત્યાં હાલમાં ટ્રેક્ટર આપણે પગી ગયા છીએ ને અહીંયા તો ને એટલા બધા ટ્રેક્ટરની માથે આમ ચડીને બેઠા ને આમ જો કેટલા બધા તો ટ્રેક્ટર જોવાવાળા છે અહીંયા અંદર. આ ભાઈબંધ તો એમ ઘર ટ્રેક્ટર લઈને બે માથ ચડી ગયો છે તો ઉપર. એ પણ તમે ટ્રેક્ટર લાવ્યા હે? હા આવડા ટ્રેક્ટર આવડાનું છે ભાઈ. આપણું ટ્રેક્ટર નથી આપણે ખાલી જોવા રહેવા છે કઈ રીતની બનાવટ છે. આમ તમે જોવો એના ટાયર ને એવું નાની નાની એવી ટાયર છે આમ જો એને બનાવટી. હા અહીંયા કવાની પંખી ગોઠવેલી સરસ મજાની પવનની. હા આમ એન્જિન ઠંડુ રાખે ને એટલા માટે આ ગરમ થઈ જાય એટલા માટે અહીંયા પંખી ગોઠવી દીધી અને બનાવટે પણ એ એકદમ જોરદાર છે. આમ તમે જુઓ હે ને ટેરિંગ ગોઠવી દીધું સરસ મજાનું. જો આમ બે બાજુ વળે એવી રીતે આમ ટાયર તમે દેખાય તો હોય ને આ ટેરિંગ એની માટે ગોઠવેલું છે. હા એકારે બબ્બે ને એ પણ ફૂલ ઓલા પાય પાવર ટેરિંગ વાળું બનાવ્યું છે આમ જો જોરદાર. અહીંથી અહીંયા તમને દેખાય જુઓ એને એકદમ જોરદાર બનાવેલું ને ભાઈ એન્જિન ભાઈ સ્પ્લેન્ડરનું એવું લાગે છે. ત્યારે તો ગરમ હોય શરૂ કરીને એવું લાગે અને કોક પણ પ્લગ સહિત જો આમ ગોઠવેલ છે ને કાર્બેટર છે મૂકેલું છે ને આ કોક અને આ છે ગિયર બોક્સ બિહાડેલું છે આપણે દીકો રહેલા કરે ગેર તો ડાંજો પણ આમ જો ગિયર બોક્સ હે 8 ગિયર માં મિત્ર આને હે ને 8 ગિયર છે. 4 ગાડી ના ઓ તો દાદા ગિયર બોક્સ છે આનું તો ભાઈ 9 ગિયર છે આના 9 4 આના ને 4 આના નાનો કે પણ નાગનું બસું છે એવું બનાવટી બનાવી છે સરસ મજાની. હા કેટલાય પડ્યું ભાઈ બન હે ને ખબર કેટલાય બન્યું હા પસાયા બન્યું એમ કહે છે ફૂલ એન્જિન કેપેસિટી સહિત અને જોવા બ્રેક સહિત એવાર બુવાર હે ને એકદમ જોરદાર બનાવટી હે હા બાવડા આમાં બાવડા પિંજમ સરસ મજાના ફિટ કરી દીધા છે એકારે ને આ છે બાવડા ઊંસા નીચે કરવાનો દાંડલો હાથે તો આવશે ને હા આપણે હાથે ફેરવવાનો આવશે દાંડલો. આ ઉપર નીચે બાવડા કરવાના આવે ને એટલે અહીંયા કંઈક શેની પ્રેશર મારવાનું એટલે હાથે ગોઠવેલું છે બાવડા મારવાનું એકદમ ગિયરના દાંડલો આવી રીતનો અમલો તમને દેખાડો હે ને જોરદાર બનાવેલી બનાવટી એવી જબરદસ્ત બકરી ને મિત્ર આમાં 5 દેખાય તમને 5 બોક્સ 5 ગેર આમાં પડે અને 5 ગેર આમાં પડે કુલ 9 એન્જિના. અહીં એક તો ગેર અહીં મૂકેલે એક બોક્સ વાંહે ગોઠવેલો 2 બાજુ ગેર બોક્સ ને ટાયર તો મિત્ર વાત જ પૂછવામાં આમ જો ટાયર કેવા છે કાચરા જેવા ટાયર આમ જો આની બનાવટ છે ને એકદમ જોરદાર છે. અને આપણે જો આમ ટ્રેક્ટરના માલિક છે આપણે ખાલી જોવા રહેવા છે તો ભાઈ પૂરા 50,000માં બની ગયું છે ટ્રેક્ટર. હજી એની કામકાજ શરૂ છે આની સારે ફરતી આ તમને દેખાય ને આની સારે ફરતી જાળી ફિટિંગ આવશે એટલે એન્જિન દેખાય નહીં ને એમ અહીંયા બાજુ જાળી આવશે પછી સામે બાજુ જાળી આવશે ધવાડીને તે વાત જ મોસમમાં ઓરિજિનલ ગાડીની ધવાડી લગાડી દીધો આપણે હા યા છે ને ગાડીની ધવાડી મારેલું છે આપણે એવું બધું જરૂર છે નહીં. અને નાની એવી પેટી મૂકી દીધી છે આપણે ડીઝલની આમાં ડીઝલ પેટ્રોલ હા ડીઝલ પેટ્રોલની ટાંકી છે હા સરસ મજાની
તો કેટલું લીટર 2 લીટર આમ તો પેટ્રોલ તો 3 લીટર જેવું આમાં પેટ્રોલ હામી જાય એવી રીતની ટાંકી સરસ મજાની બનાવી છે ને એન્જિનનો બોક્સ તમને બતાવું પૂરેપૂરી ગાડી પૂરેપૂરો ટાઈમે ટ્રેક્ટર બતાવી દઉં કેવી રીતનું છે પછી ટૂંક સમયની અંદર કેમ કે આ ઘણું બધું નહીં એટલે બતાવવામાં વાર લાગે ટેરિંગ ને પાવર ટેરિંગ ને ઘણું બધું છે તો ચલો જોઈ રહ્યા ફૂલ પાવર ટેરિંગ રાખેલું છે આપણે ભાઈ બંધો વાળા છે દેખાય ને તો આમ ટેરિંગ ને ત્યાંથી ઘૂમવાડે છે એટલા બધા પાવર ટેરિંગ રાખવા પડે ફૂલ બધો ભાગે હો ભાઈ ઠંડા વગર ઓલા ઉપડી ન જાય આવી રીતનું છે ભાઈ બનાવટી સરસ મજાની એ તો આમાં જાળી આવશે ને બીજું ઘણું ખરું આવશે તો હાલમાં એ તો આપણે અડધું કામકાજ બન્યું છે અડધું બાકી છે જો તમે ટાયર તમે જો ભાઈ પાછલા પણ સરસ મજાના છે બનાવેલા એવા જોરદાર છે ને ટ્રેક્ટર આવું ટ્રેક્ટર હોવું છે મિત્રો એકદમ જોરદાર છે બનાવવા માટે પણ સરસ મજાની છે ટ્રેક્ટરની આગળથી પાછળ સુધી છે સુધી ભાઈ ગાડીનું એન્જિન છે એટલે કન્ટિન્યુ એન્જિનમાં કિક પણ રાખેલી છે આ એન્જિનમાં કેમ કે કિક મારીને શરૂ કરવામાં આવશે ગાડી તો આપણે કિક મારીને એન્જિન એનું છે એટલે આપણે કિક તો મારવી જ પડશે તો કિક પણ રાખેલી છે આપણે નવો બોક્સની ગાડી બનાવેલી છે આખલે ફૂલ ટેરિંગ તો પ્લીઝ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પાછા કરતા જજો આવા વિડીયો આધુનિક બનાવટી કેવી રીતે બનાવવું એ પણ મને મજા આવશે આનંદ જ આવશે નવો બોક્સનું અને આ એક નાની સરસ મજાની પંખી ગોઠવેલી છે અહીંયા તમને દેખાય છે ને આ દાંડલા બે વધારે છે બહાર રાખેલા છે બે બાજુ આવી રીતના અહીંયા પેલા પણ ને ગોલાબ પણ બે બાજુ બહાર રાખેલા અને અહીંયા આપણે ગિયર બોક્સ છે આ છે પંખી તો પ્લીઝ ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ બસ કરતા દો આપણે બનાવેલું છે આ ટ્રેક્ટર એટલે કે મિની ટ્રેક્ટર જોયું ને એકદમ સરસ મજાનો કેવી રીતનું તેની કલા હતી કેવી રીતનું તેના ટાયર હતા નાના નાના અને તમે જોયું છો ગિયર બોક્સ નવું તો મિત્રો એમાં ગિયર બોક્સ છે અને નવ તેના ઓલા શું કહેવાય ગિયર પડે એવું 9 ગિયરનું છે કેમ કે 5 આગલા એન્જિનના અને પાછલા ગિયર બોક્સના હતા અને સરસ મજાનું એવું ટ્રેક્ટર બનાવેલું છે જે બેન્ડરના એન્જિનથી એ બનાવેલું છે જોરદાર અને મને પણ જોવાનું ખૂબ જ ગમ્યું અને પાવર ટેરિંગ એવું સરસ મજાનું ગોઠવેલું છે ને તે નાના ટેરિંગથી બે બાજુ વાયર વળી કે એવી રીતે સરસ ને જે પાવડા છે ને ઊંચા નથી કરવાના તે હાથે કરવામાં આવશે કેમ કે તેમાં ઓઇલ પ્રેશરને એવું કાંઈ એવી બોક્સ એવું કાંઈ ગોઠવું નથી અને બે બાજુ જાળી પણ એની ફિટિંગ થઈ જાય છે ને એવી સરસ મજાનું ટ્રેક્ટર ગોઠવું છે એકદમ વાત જ પૂછવામાં મને તો એટલો બધો મિત્ર આનંદ આવ્યો ને મજા જ આવે ગઈ જોવાની તમને પણ મજા આવી છે તો મિત્ર ખાસ કરીને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ પાછા કરતા હતા બધાને જય દ્વારકાધીશ.